નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને શહેરથી ગામ સુધીની સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં એસઓજી પોલીસે ડુપ્લિકેટ તમાકુની ફેક્ટરી ઝડપી છે। ગોડાઉનમાં દરોડા પાડી ગેરકાયદેસર ઉત્પાદન ઝડપ્યું। હિરેન અને રાજુ સોનેજીની અટકાયત કરાઈ છે। ડુપ્લિકેટ તમાકુના વિવિધ જથ્થા કબજે કરાયા છે। 500, 200 અને 50 ગ્રામના ડબ્બા મળી આવ્યા। રૂપિયા 1.72 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। કેટલા સમયથી ઉત્પાદન કરતા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી। તમાકુ ક્યાં ક્યાં વેચ્યું તેની પણ તપાસ હાથ ધરાઈ છે। દ્વારકામાં ધ્વજાજીના નામે રૂપિયા 1.2 લાખની છેતરપિંડી। બનાવટી પહોંચ બનાવી રૂપિયા 1.2 લાખ લીધા છે। જ્ઞાતિ સંસ્થાના નામે બનાવટી પહોંચ બનાવ્યાનો આરોપ। ધ્વજાજીની 2 પહોંચના નાણાં લીધા હોવાનો આરોપ સામે આવ્યો છે। ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરાઈ। બપોરે ફરિયાદ, રાત્રે આરોપીની ધરપકડ થઈ છે। પોલીસે બનાવટી પહોંચ કેસમાં તપાસ હાથ ધરી। શિવમ દીપકભાઈ ઠાકર તેમણે જે ધજા એનાયત કરવાનું જે પ્રોસિજર હોય છે તેમાં ચેડા કરીને ખોટા બનાવટી દસ્તાવેજ ઊભા કરીને 2 યજમાનોને છેતરીને એક ખોટો દસ્તાવેજ બનાવીને તેમને ધજા વેચેલી હતી। જે સંદર્ભે તેમણે બંને યજમાનો પાસેથી 51,000 રૂપિયા, ટોટલ 1,02,000 રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં જમા લીધેલા હતા। નેપાળમાં 24 ગુજરાતીઓ હજુ પણ સંપર્ક વિહોણા છે। સ્ટેટ કંટ્રોલના નવા લિસ્ટમાં અમદાવાદ, ગાંધીનગરના સૌથી વધુ મુસાફરો છે। જુઓ આ સમગ્ર અહેવાલ। નેપાળમાં ગુજરાતીઓ ગુમ થવાના મામલે ચિંતા યથાવત છે। સ્ટેટ કંટ્રોલ દ્વારા ગુમ થયેલા ગુજરાતીઓનું નવું લિસ્ટ જાહેર કરાયું છે। આ લિસ્ટ મુજબ 24 જેટલા ગુજરાતીઓ હજુ પણ સંપર્ક વિહોણા છે। ગાંધીનગર અને અમદાવાદના સૌથી વધુ મુસાફરો ગુમ હોવાની માહિતી સામે આવી છે। પરિવારજનો પોતાના સ્વજનોનો સંપર્ક થવાની રાહ જોઈ રહ્યા છે। નેપાળમાં સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા સંપર્ક અને શોધખોળના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। આ દરમિયાન સ્ટેટ કંટ્રોલ સતત માહિતી એકત્ર કરી રહ્યું છે। ગુમ થયેલા લોકો અંગેની વિગતો પણ સતત અપડેટ કરવામાં આવી રહી છે। નેપાળમાં હજુ પણ 24 જેટલા ગુજરાતીઓનો સંપર્ક ન થતા પરિવારજનોની ચિંતા વધી છે। ગાંધીનગર અને અમદાવાદના સૌથી વધુ મુસાફરોનો સમાવેશ આ લિસ્ટમાં થયો છે। હવે સૌની નજર ગુમ થયેલા ગુજરાતીઓના સંપર્ક અને સલામત પરત ફરવા પડશે। કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ખેડાના નડિયાદના 3 લોકો નેપાળમાં આવેલા પૂર બાદ લાપતા થયા છે। ત્રણેય અમેરિકા અને કેનેડાથી નેપાળ પ્રવાસે ગયા હતા। ઉમેશ પટેલ સહિત 2 અમેરિકન અને 1 કેનેડિયન નાગરિકોનો સંપર્ક તૂટી ગયો છે। ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। નડિયાદમાં રહેતા સાસુએ પણ ચિંતા વ્યક્ત કરી। લાપતા ત્રણેયની શોધખોળ માટે પ્રયાસો શરૂ કરાયા છે। એક જમાઈ છે, એક ભાણી છે અને એક ભાણીના હસબન્ડ છે। બેન, તમને કેવી રીતે ખબર પડી કે ફોન આવ્યો તો દીકરીનો શું આવ્યું? શું ફોન આવે છે? કે આવું થયું છે તો નેપાળમાં બધું। ક્યારે ગયા હતા? શું હતું એમનું? એ બધું મને નથી ખબર। કોઈ સંપર્ક થયો તમારો? ના, કેવી રીતે ગયેલા એ કઈ ખબર? પ્લેનમાં જ ગયા હોય ને। ના, એવું એવું મને નહીં, ખબર। એટલે ઇન્ડિયાથી ગયા હતા? ના ના, અમેરિકાથી બારોબાર જ ગયેલા અને બારોબાર પાછા અમેરિકા જ જવાના છે એ લોકો। એટલે અહીંયા કોઈ કોન્ટેક્ટ જ નથી? ગાંધીનગરના કોબા એરપોર્ટ રોડ નજીક નર્મદા મુખ્ય નહેર પર 90 ટનનું પોન્ટૂન બ્રિજ પાણીમાં લોન્ચ કરવામાં આવ્યું છે। 400 ટન ક્ષમતાની 2 ક્રેનથી પોન્ટૂનનું સ્થાપન કરાયું છે। હાલના 6 લેન બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, જેથી કેનાલ ક્રોસિંગ 12 લેનનું થશે। વધતા ટ્રાફિકથી રાહત લોકોને મળશે અને અમદાવાદ, ગાંધીનગર એરપોર્ટ તથા ગિફ્ટ સિટી તરફના ટ્રાફિક ફ્લોમાં સુધારો થશે। દહેગામના સામેત્રી ગામે સામાજિક કાર્યકર્તાઓની ટીમે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર રોકી પોલીસને જાણ કરી હતી। 112 પર કોલ મળતા રખિયાલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। ટેન્કરને પોલીસ મથકે ખસેડ્યું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL ટીમને જાણ કરવામાં આવી હતી। ટેન્કરમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા છે, જે ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે।
અમદાવાદમાં નરોડા બ્રિજ પ્રોજેક્ટને લઈને કોર્પોરેશન કમિશનર અને નેતાઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. કોન્ટ્રાક્ટરને 185 દિવસનો સમય વધારો આપવા અંગે રોડ બિલ્ડિંગ કમિટી ચેરમેને સવાલો ઉઠાવ્યા છે. કયા કારણોસર અને કેવી રીતે સમય વધારાયો તે અંગે પત્ર લખી ખુલાસો માંગવામાં આવ્યો છે. બ્રિજ પ્રોજેક્ટમાં સમય મર્યાદા વધારવાના નિર્ણયથી કોર્પોરેશનમાં ચર્ચા તેજ બની ગઈ છે. જે 1 વર્ષની સમય મર્યાદા વધારવામાં આવી છે તો તેના રિલેટેડ જે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે તેની મેં ડીવાયએમસી બ્રિજ પ્રોજેક્ટ પાસે સ્પષ્ટતા માંગી છે. પહેલાં તો સંપૂર્ણ સાઇટ ક્લિયરન્સ વગર વર્ક ઓર્ડર શા માટે આપવામાં આવ્યો, બીજું ડિઝાઇન કન્સલ્ટન્ટને કારણે જો મોડું થયું હોય તો ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસેથી તે મોડું થવાની સ્પષ્ટતા માંગી છે કે કેમ, તેમજ તેની ઉપર કોઈ પેનલ્ટી ટેન્ડર મુજબ લગાવવાની છે કે નહીં. અમદાવાદમાં માનસિક તણાવ વચ્ચે બિલ્ડરે ઝેરી દવા પી લેતા મોત થયું છે. મોતના 10 દિવસ બાદ 2 સુસાઇડ નોટ મળતા સમગ્ર મામલે રહસ્ય ઘેરાયું છે. જુઓ આ સમગ્ર અહેવાલ. માનસિક તણાવમાં ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન બિલ્ડરનું મોત. ડ્રાઈવર પાન લેવા ગયો, બિલ્ડરે પીધી દવા. 10 દિવસ બાદ મળી 2 સુસાઇડ નોટ. અગાઉની તારીખોની નોટથી તપાસમાં નવો વળાંક. અમદાવાદના બિલ્ડરના મોત મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. માનસિક તણાવમાં રહેલા બિલ્ડરે અડાલજ નજીક ઝેરી દવા પી લીધી હતી. ઘટના સમયે બિલ્ડરે ડ્રાઈવરને પાન લેવા મોકલ્યો હતો. ડ્રાઈવર પાન લેવા ગયા બાદ બિલ્ડરે ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા તેમને કેડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન તબીબોએ બિલ્ડરને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોતના 10 દિવસ બાદ 2 સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં અગાઉની તારીખો લખેલી હોવાનું પણ સામે આવ્યું છે. 2 નોટ મળતા હવે પોલીસ તપાસમાં અનેક સવાલો ઊભા થયા છે. બિલ્ડર કયા કારણોસર માનસિક તણાવમાં હતા અને નોટમાં શું લખ્યું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મોતના 10 દિવસ બાદ મળેલી 2 સુસાઇડ નોટથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. હવે પોલીસ તપાસમાં બિલ્ડરના મોત પાછળનું ચોક્કસ કારણ અને નોટ સાથે જોડાયેલી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. અભિષેક વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના સાવલીમાં નિરમા કેનાલ પાસે યુવક રણજીત ચૌધરીએ ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગોળી બાદ તેણે રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી હતી અને રસ્તા પર કણસતી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગૃહ કલેશના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી છે. સારવાર બાદ સ્વસ્થ થતા મંજુસર પોલીસે યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હથિયાર ક્યાંથી મેળવ્યું તે અંગે તપાસ શરૂ કરી. ધાંગધ્રામાં રક્ષાબંધન પર્વે ઘાતક હથિયાર સાથે યુવકનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. યુવકે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હોવાનું સામે આવ્યું છે. બહેને રાખડી બાંધી હથિયાર ભેટ આપ્યાનો દાવો કરાયો. વિડીયો સામે આવી રહ્યો છે ત્યારે ઘાતક હથિયારના જાહેર પ્રદર્શનને લઈને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. હવે યુવક સામે કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા છે. પાલનપુર ડીસા બાયપાસના રૂટને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે શું છે ખેડૂતોની માંગ, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. પાલનપુરના ખેમાણાથી ડીસાના ભીલડી સુધી બનનારા બાયપાસને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાયપાસનો રૂટ પાલનપુર અને ડીસા તાલુકાના આશરે 26 ગામોમાંથી પસાર થવાનો છે, જેના કારણે હજારો વીઘા ખેતીની જમીન સંપાદન થવાની શક્યતા છે. જમીન સંપાદન માટે ખૂંટ નાખવાની કામગીરી શરૂ થતા ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે વડાવડ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. ગ્રામસભામાં બાયપાસના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મારી 5 વીઘા જગ્યા જાય છે, બાયપાસની અમારે કોઈ જરૂર નહીં અને થોડા ઘણી સાઈડમાં રહે એમાં પણ રસ્તો નહીં. અમે કઈ રીતે જીવીશું, શેના ઉપર જીવીશું? એટલે અમારે કોઈ પણ બાયપાસની જરૂર નથી. શું પરિસ્થિતિ ઊભી થશે બાયપાસ બનશે તો સાહેબ જમીન જ રહેતી નહીં, અમે શેના ઉપર જીવી શકું? અમારા છોકરાઓ કઈ રીતે બચાવશું? આજે શું કર્યું છે તમે? આજે ગામ સભા ભેગી કરી છે. ગામ સભા ભેગી કરીને અમે બધા ખેડૂતો સમજ છીએ કે અમારે આ બાયપાસની કોઈ પણ જરૂર નહીં. ડીસા બાયપાસ હાઈવે જે નીકળે છે અને અહીંના ખેડૂતોની ટૂંકી જમીન છે અને જમીન કપાઈ જાય એના કારણે જમીનના ટુકડા થઈ જાય છે, રસ્તાઓના પ્રોબ્લેમ ઊભો થાય, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને ખેડૂતોને પોતાની જમીન વિહોણા થવાનો સમય આવે છે. એટલા માટે અહીંયા ગામ લોકોએ ગામ સભા સરપંચ શ્રી અને તલાટીને જાણ કરી કે ગામ સભા બોલાવો અને સમસ્ત ગામ
આ બાબતે એક થઈ ગામનો એક પણ વ્યક્તિ આ રસ્તો ચાલવા દેવામાં સંમત નથી. ખેડૂતોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધમાં નથી, પરંતુ વિકાસ માટે ખેતીની કિંમતી જમીનનો ભોગ ન લેવાય તેવી માંગ છે. ખેડૂતોએ સરકાર સમક્ષ 2 વિકલ્પ પણ સૂચવ્યા છે. ડીસા રાધનપુર હાઈવેને 4 વેના બદલે 6 વે કરવામાં આવે અથવા નદીની બાજુથી બાયપાસનો વિકલ્પ અપનાવવામાં આવે. ખેડૂતોના મતે આ વિકલ્પથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ખેડૂતોના ઘણા પ્રશ્ન છે. ગામની અંદર 5 કિલોમીટર વડાવળની જગ્યા કપાય છે અને ઘણા એવા ખેડૂત છે કે એમને બિલકુલ જગ્યા બચતી નથી, બરાબર. અને એના માટે હું પણ સરકારને વિનંતી કરું છું કે એના માટે ફરીથી સર્વે કરે. એક અમારો અહીંયા નદી કિનારો છે, ત્યાં બી હાઈવે બની શકે છે. જે જૂનો રાધનપુર હાઈવે છે અને 6 લાઇન પણ બની શકે છે. ઓકે, એટલે આપની માંગણી છે કે બાયપાસ ના બનવો જોઈએ. હા, હું સરકારનું ધ્યાન દોરું છું કે આના ઉપર વિચાર કરી બીજો રસ્તો બને એના માટે પ્રયત્ન. હાલ બાયપાસની કામગીરી આગળ વધી રહી છે, ત્યારે અસરગ્રસ્ત ગામોના ખેડૂતોનો વિરોધ પણ તેજ બન્યો છે. હવે ખેડૂતોની વૈકલ્પિક રૂટની માંગ સામે સરકાર અને તંત્ર શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, પાલનપુર. સુરતના ઉદ્યોગપતિ મહેન્દ્ર નાથુભાઈ કતારગામ વાળાનું 76 વર્ષની વયે અવસાન થતા પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. તેમના નિવાસ સ્થાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રભાઈના નિધનથી વેપારી અને સામાજિક ક્ષેત્રે પણ શોકની લાગણી જોવા મળી રહી છે. ભાવનગરના ફુલસર વિસ્તારમાં શ્વેતાબા ગોહિલનો ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પરિવારજનોએ ઘટનાને શંકાસ્પદ ગણાવી હત્યાની આશંકા વ્યક્ત કરી મૃતકના ભાઈએ યોગ્ય ન્યાયની માંગ કરી છે. શ્વેતાબાના પતિની પહેલી પત્નીનું પણ અગાઉ આ જ રીતે મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ આ દાવો કર્યો છે. આ સમગ્ર મામલે પરિવારજનોએ યોગ્ય તપાસની માંગ કરી છે કે વારંવાર મારા બેન ઉપર એમના સાસુનો, એમના નણંદનો અને એમના સસરાનો બધાનો ફૂલ ત્રાસ, દહેજના હિસાબે ફૂલ ત્રાસ હતો. અવારનવાર અમારા બેન ફોન કરીને કહેતા કે મને આ રીતના હેરાન કરે છે, પણ અમને એમ કે આ જિંદગીમાં એવું ચાલ્યા કરે એમ. પણ આ માનસિક ત્રાસથી, આ બધાની પ્રી પ્લાનિંગથી મારા બેનનો આપઘાત. જામનગરમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રેપની ડીલ કરાવી એલ્યુમિનિયમ વેપારી સાથે ₹24.78 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ વે બ્રિજની રસીદ, બિલ તેમજ ટ્રકમાં ભરેલા માલના ફોટા વિડીયો બતાવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં 2 હપ્તામાં RTGS મારફતે ₹24.78 લાખ મેળવી લીધા હતા. જોકે માલ કે રૂપિયા પરત ન આપતા વેપારીએ દિલ્હીના દલાલ અને ત્રિદેવ રિસાયકલિંગના માલિક સામે ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરતના સરથાણા વિસ્તારમાં હોન્ડા શોરૂમના મેનેજરે સંચાલકની જાણ બહાર ગોડાઉનમાં રહેલા 10 ટુ વ્હીલર બારોબાર વેચી ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે સરથાણા પોલીસે મેનેજર દીપુલ માણિયાની ધરપકડ કરીને ₹7.23 લાખની કિંમતના 10 વાહનો જપ્ત કર્યા છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. અમરેલીમાં બગસરા તાલુકાના હડારા ગામે દેસાઈ શાળા નજીક અજાણ્યા વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહ કબજે લઈ ઓળખ સહિતના મૃતદેહ તપાસ હાથ ધરી. સમગ્ર મામલે મૃતકના મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી. અમરેલીના જાફરાબાદના ખંડેરા હનુમાન મંદિરના પૂજારી ગોમતી બાપુ 10 તારીખથી સંપર્ક વિહોણા બનતા ચિંતા ફેલાઈ છે. તેઓ અમદાવાદથી ટ્રેન મારફતે અયોધ્યા ગયા હતા અને ત્યારબાદ નેપાળ જવાનું જણાવ્યું હતું. સુલતાનપુર આશ્રમથી સાધુ સંતો સાથે નેપાળ દર્શને ગયા હોવાની માહિતી સામે આવી છે. હાલ ગોમતી બાપુની શોધખોળ માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગીર સોમનાથના તલાલામાં ધારાસભ્ય ભગવાન બારડના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. વરસાદની ઘટને પગલે આગામી દિવસોમાં સર્જાઈ શકે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પીવાનું પાણી, ઘાસચારો અને ખેતી સહિતની જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી. વિવિધ વિભાગોના અધિકારીઓ, સરપંચો અને તલાટી ક્રમ મંત્રીઓ સાથે બેઠકમાં આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. અમદાવાદની સાબરમતી જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ હતી. જેલ પ્રશાસન દ્વારા કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો માટે ખાસ વ્યવસ્થા કરાઈ. નોંધણી કરાવનાર બહેનોને જ જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અલગ અલગ ટેબલ ગોઠવીને રાખડી બાંધવાની વ્યવસ્થા કરાઈ હતી. બહેનોએ ભાઈઓને તિલક કરી મીઠાઈ ખવડાવી રાખડી બાંધી હતી. ભાઈઓને સળિયા પાછળ જોઈને અનેક બહેનો ભાવુક બની હતી. અનેક બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3000થી વધુ કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી. આજે રક્ષાબંધનનો તહેવાર છે ને રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન એકબીજાને મળતા હોય છે, ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ જે બંદીવાન ભાઈઓ માટે પણ જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલના એસપી સાથે સીધી વાત કરીશું. सरद रक्षाबंधन का त्यौहार है, कैसी व्यवस्था की गई है इस बार? तो जो अहमदाबाद सेंट्रल जेल है, यहाँ पे 4200 प्रिजनर्स हैं, उसमें 120 महिलाएं हैं. तो उन सबके रक्षाबंधन का पर्व सेलिब्रेट करने के लिए हमारे अहमदाबाद सिटी पुलिस से बंदोबस्त मंगाया गया है. कुछ 110 लोगों का बंदोबस्त अहमदाबाद सिटी पुलिस से, 150 का बंदोबस्त हमारी अहमदाबाद सेंट्रल जेल का है और 50 लोग जो तालीमार्थी हैं जिप्का से, उनको बंदोबस्त में लगाया गया है. साथ ही साथ हमने ध्यान दिया है कि हमारे बंदोबस्त में ज़्यादातर महिला स्टाफ ही रहे, जिससे कि जो प्रोसेस है ये स्मूथ, उनके आधार कार्ड या अगर कोई डॉक्यूमेंट जो प्रोवाइड करवा पाते हैं जिसको हम वेरीफाई कर पाएँ कि ये उनके सिबलिंग्स हैं, हम उनको यूज़ करके उस तरीके से वेरीफाई करते हैं. उसके बाद उनसे फॉर्म फिल करवा आए तो अपने साथ राखी इस तरीके से देख के लाए कि બંદીવાન ભાઈઓ પોતાના પરિવારને મળીને આ પર્વની ઉજવણી છે તે શાંતિપૂર્ણ માહોલમાં કરી રહ્યા છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. જે જેલમાં બંધ બંદીવાન ભાઈઓ છે તેમને રાખડી બાંધવા માટે પોતાની બહેનો છે તે આવી છે. ભાવુક દ્રશ્યો છે તે અહીંયા સર્જાઈ રહ્યા છે. પોતાનો ભાઈ છે તે પોતાની બહેનને આશીર્વાદ આપી રહ્યો છે, બહેન પણ પોતાની ભાઈને આશીર્વાદ આપી રહી છે. એટલે આ દ્રશ્યો છે તે હૃદયદ્રાવક દ્રશ્યો છે. બેન, દુઃખ કેટલું અહીંયા જે ભાઈ છે તેને રાખડી બાંધવા માટે પરિવારજનો છે તે આવે છે. કેટલા સમયથી રાહ જોવો છો ભાઈ? હમણાંથી જ કેટલું દુઃખ કેટલું થયું આજે? શું કહેશો? ઘરની રક્ષાબંધન યાદ આવે છે? ભાવુક દ્રશ્યો છે તે અહીંયા સર્જાતા હોય છે, કારણ કે પોતાના પરિવારના જે સભ્ય હોય છે તે જેલની અંદર હોય છે અને ત્યારે જ પરિવારના માતા બહેન છે તે અહીંયા આવતા હોય છે, ભાઈના ઓવારણા લેતા હોય છે, જે વહાલ છે તે કરતા હોય છે. કારણ કે આ એક દિવસ એવો હોય છે કે માતા અને બહેન છે તે પોતાના પરિવારના સભ્યને મળી શકે છે. આજનો દિવસ છે તે લાગણીનો દિવસ છે, પ્રેમનો દિવસ છે અને આ પ્રેમના દિવસની ઉજવણી જેલની અંદર પણ કરવામાં આવે છે. જેલની અંદર જે હૃદયદ્રાવક દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે, કારણ કે આ દિવસે લાગણી અને પ્રેમનો દિવસ છે. અને ત્યારે જ્યારે અહીંયા જેલની અંદર બંધ જે બંદીવાન ભાઈઓ હોય છે, જે કેદીઓ હોય છે, તેમને મળવા જ્યારે તેમના પરિવારના સભ્યો આવતા હોય છે ત્યારે એક અલગ જ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળતો હોય છે. કારણ કે અહીંયા જ્યારે આજના દિવસે જ્યારે રાખડી બાંધવા માટે જ્યારે પોતાની બહેન આવે છે, એક ખુશી પણ હોય છે કે આજે પરિવારને મળાશે, પરંતુ તેની સાથે સાથે એક વસનું દુઃખ પણ હોય છે કે અહીંયા જેલની અંદર
આ પર્વ છે તે મનાવવામાં આવે છે, પરંતુ જલ પ્રશાસન દ્વારા જે તૈયારીઓ પણ કરવામાં આવી છે અને તેના જ કારણે તમામ પરિવારો છે તે પોતાના પરિવારના સભ્યને, પોતાના ભાઈને, કોઈ પોતાના પિતાને અહીંયા આજના દિવસે મળવા આવે છે. ત્યારે લાગણીસભર દ્રશ્યો, આ દ્રશ્યો જોઈને સૌ કોઈના મન છે તે પીગળી જતા હોય છે, રૂવાડા ઉભા કરી દે તેવા જેલની અંદર રક્ષાબંધનના દિવસે આ દ્રશ્યો છે તે સર્જાતા હોય છે. આજે રક્ષાબંધનનો તહેવાર છે અને રક્ષાબંધનનો દિવસ એટલે ભાઈ અને બહેનનો દિવસ. આ દિવસે સૌ કોઈ ભાઈ બહેન એકબીજાને મળીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે સાબરમતી જેલમાં જે બંધ પોતાના ભાઈઓ હોય છે તેમને મળવા માટે પણ તેમની બહેનો આવી છે, તેમને રાખડી બાંધી છે. એક ભાવુક દ્રશ્યો છે તે અહીંયા સર્જાતા હોય છે, કારણ કે જ્યારે પોતાનો ભાઈ જેલની અંદર બંધ હોય છે અને આ તહેવાર અહીંયા જેલમાં કરવા આવે છે ત્યારે ખૂબ જ લાગણીસભર દ્રશ્યો છે તે અહીંયા સર્જાતા હોય છે. પ્રેમ છે તે ભાઈ બહેનનો જોવા મળતો હોય છે, એક જે ચિંતા હોય છે તે પણ જોવા મળતી હોય છે, કારણ કે પોતાની બહેન જ્યારે અહીંયા આવીને જ્યારે રાખડી બાંધે છે ત્યારના જે દ્રશ્યો હોય છે તે ખૂબ જ દિલને ટચ કરે તેવા હોય છે. બેન, ભાઈને રાખડી બાંધવા આવ્યા છો, આજે રક્ષાબંધનનો દિવસ છે, શું કરીએ બાપા, ચાલી વગર ન કર્યા. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ મોદી, સામંત ન્યૂઝ, અમદાવાદ. છોટાઉદેપુરના નસવાડીમાં રક્ષાબંધન પર્વે જનોઈ બદલવાની ધાર્મિક વિધિ યોજાઈ હતી. રામનાથ મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિધિનું આયોજન કરાયું હતું. વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા. પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી. લગભગ 3 કલાક સુધી ધાર્મિક વિધિ ચાલી હતી. વિધિ પૂર્ણ થયા બાદ લોકોએ જૂની જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરી હતી. રક્ષાબંધન એટલે પવિત્ર તહેવાર, શ્રાવણ માસ ને પૂનમ. આજ રોજ નસવાડીના રામનાથ મહાદેવ મંદિર ખાતે આજથી ને વર્ષોથી દર રક્ષાબંધનના દિવસે બધા બ્રાહ્મણ સમાજના મિત્રો, બધા બ્રાહ્મણો ભેગા થઈને દર વર્ષે અહીંયા આગળ યજ્ઞોપવિત બદલે છે. અમારા માટે આ પવિત્ર બળેવનો તહેવાર છે અને દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે બધા બ્રાહ્મણો અહીંયા આગળ ભેગા થઈને અમે આ રક્ષાબંધનનો ઉત્સવ જનોઈ બદલીને ઉજવીએ છીએ અને અમારી આ ઋષિઓ દ્વારા ચાલતી આ વર્ષોની જૂની પરંપરા છે. ગામમાં આજ રોજ રક્ષાબંધન નિમિત્તે યજ્ઞોપવિત બદલાય છે. એમાં 3 થી 4 કલાકની વિધિ હોય છે અને અનેક વિધિ અહીંયા આવે છે અને તમામ બ્રાહ્મણો અહીંયા આવે છે. તાલુકાના અલગ અલગ જગ્યાઓથી અહીંયા મંદિરમાં આપણે જનોઈ યજ્ઞોપવિત બદલવા આવે છે. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતી બાળકીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. બાળકીઓએ અમિત શાહને રક્ષાસૂત્ર બાંધી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે અમિત શાહે બાળકીઓને ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા 0 થી 18 વર્ષના બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિનનો લાભ મળશે. આ માટે સ્ક્રીનિંગ, નિદાન, સારવાર, મોનિટરિંગ અને ફોલોઅપની સંકલિત વ્યવસ્થા ઊભી કરાઈ છે. અમિત શાહે આ પહેલને દીકરીના સ્વાસ્થ્ય અને રક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવી છે. નવસારીમાં માછીમાર સમાજે નાળિયેરી પૂનમની પરંપરાગત ઉજવણી કરી હતી. રક્ષાબંધનના દિવસે માછીમારોએ બોટ અને દરિયાદેવની પૂજા કરી હતી. બહેનોની જેમ હોડીઓને પણ શણગારી પૂજા અર્ચના કરવામાં આવી. કરશ યાત્રા સાથે દરિયાદેવની વિશેષ પૂજા યોજાઈ હતી. માછીમારોએ દરિયો શાંત રહે અને માછીમારોનો વ્યવસાય સારો ચાલે તેવી પ્રાર્થના કરી હતી. નવસારી અને વલસાડની 1200થી વધુ ફિશિંગ બોટ સાથે માછીમારો આ પરંપરા જાળવી રહ્યા છે. દરિયો નાળિયેરી પૂનમના દિવસે શાંત થાય. અમે દરિયાને શ્રાવણી 11ના દિવસે ઘરે લાવીએ. મતલબ એ દિવસે અમે પૂજન કરીને દરિયાને ઘરમાં બેસાડીએ. 5 દિવસ એનું પૂજન અર્ચન કરીએ,
જેથી દરિયો શાંત થાય અને શ્રાવણી પૂર્ણિમાના દિવસે અમે દરિયામાં આ નાળિયેર પધરાવીને દરિયાને કહીએ કે દરિયાદેવ તમે હવે શાંત થાઓ, અમે તમારા ચરણે આવું છે, તમારા ખોળે આવું છે, અમારા બાળકોનું ભરણ પોષણ કરવાનું હોવાથી અમારા રોજીરોટી માટે અમે તમારા અંદર તમારા ચરણે આવવાના છે. તમે થોડા શાંત થાઓ જેથી અમે અમારો રોજગારી સારી રીતે કરી શકીએ, કુટુંબનું ભરણ પોષણ સારી શકીએ કે સારી રીતે કરી શકીએ એ રીતે અમે દરિયાને વિનવીએ છીએ. રક્ષાબંધનનો ઉત્સવ તો આવે જ છે. આજનો દિવસ એવો છે કે ખાસ કરીને અમે સાગરપુત્રો કે માછી લોકો અમે સાગરપુત્ર નામ છે દાદાજી આપ્યું છે. અમારું જીવન જ આખું દરિયા સાથે છે એટલે અમારી રોજીરોટી પણ દરિયો જ છે. એટલે દરિયાથી અમારું આખું જીવન છે. અમારી જે આજે કંઈ બંગલા છે, ગાડી છે, એ પણ દરિયાના થકી જ છે. એનું કારણ છે કે દરિયો એક લાઈફ છે, જીવન છે. કે દરિયો એ જ આપણને વરસાદ આપે છે. અને વરસાદની અસર તો બીજું કંઈ થશે નહીં, અનાજની પાકશે, લોકો ખાશે પણ આટલી ખાલી ભૌતિક દ્રષ્ટિ નથી, પણ એ ખરેખર દરિયા દેવ છે. એના જે ગુણો છે, સાહસનો ગુણ છે, ગંભીરતાનો ગુણ છે, મર્યાદાનો ગુણ છે, એ અમારા જીવનમાં આવે એના માટેનો પ્રયત્ન પણ છે. જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજપોલના પ્રશ્ને ખેડૂતોની ભૂખ હડતાળને આજે 8 દિવસ પૂર્ણ થયા છે. રામાપીર મંદિર ખાતે ચાલી રહેલા આંદોલનમાં 7 પૈકી 3 ખેડૂતો હજુ ઉપવાસ પર છે. રક્ષાબંધન પર્વે ગ્રામજનોએ મીઠાઈ વિના માત્ર રક્ષાસૂત્ર બાંધી ઉપવાસી ખેડૂતોને સમર્થન આપ્યું છે. વીજપોલના પ્રશ્નોને ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. આજે અમારે ઉપવાસ છોડીને 1 અઠવાડિયું થયું છે. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. અમે આજે અમારા ભાઈને આ રક્ષાબંધનના દિવસે અમે જમાડવાનો પણ પ્રયત્ન કર્યો, પણ તે જમ્યા નહીં અને તેને કહ્યું કે સરકાર જ્યારે એમ કહે છે કે તમે પારણા લઈ લ્યો ત્યારે જ તે જમશે. અને અમે કીધું કે તમે પારણા લઈ લ્યો, પણ સરકાર તમે કેમ નથી માનતા? હવે સરકાર તમે માનો અને અમારા ભાઈને જલ્દીથી જલ્દી પારણા લેવડાવો. તો શહેરથી ગામ સુધીમાં અત્યારે ફક્ત આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.